આપકી અદાલતમાં સુપરસ્ટાર આમિર ખાન પર આરોપ છે કે તેઓ હંમેશા ઊંધા રસ્તા પર ચાલે છે. હવે જુઓ, લાલસિંહ ચડ્ડા ફ્લોપ થઈ ગઈ. જી જી તમને બધાએ સમજાવ્યા કે હવે તમે ભાઈ કોઈ એક્શન ફિલ્મ કરો જે હિટ થઈ જાય, જી. જે આજકાલ ફિલ્મો ચાલી રહી છે. જી પણ તમે કહ્યું ના, હું તો કોમેડી કરીશ. હું પ્રેક્ટિકલ નથી. તમારો આરોપ સાચો છે. હું પ્રેક્ટિકલ નથી. હું મારા દિલથી ચાહું છું. અને હું જ્યારે આ વાર્તા મારી સામે આવી તો મને એટલી પસંદ આવી, એટલી પસંદ આવી. એક તો આ તમને ઘણું હસાવે છે, તમારું મનોરંજન કરે છે, પણ એની સાથે સાથે એ તમારા દિલને સ્પર્શી લે છે. એટલી ઊંડી વાત કહે છે, એટલી જરૂરી વાત કહે છે, માણસાઈની વાત કહે છે અને ઘણી સારી રીતે કહે છે. તો મને લાગ્યું કે યાર આ ફિલ્મ ઘણી જરૂરી છે, મારે આ કરવી છે. હવે થયું શું કે લોકોએ મને આજકાલ જે કોવિડ પછી લોકોએ એક્શન ફિલ્મ જુએ છે, થિયેટરમાં માત્ર એક્શન ફિલ્મો ચાલે છે. હું એ નથી માનતો યાર. મને મારી ઓડિયન્સ પર પૂરો ભરોસો છે. મને નથી લાગતું કે ઓડિયન્સ ઘડી-ઘડી એક્શન ફિલ્મ જોવા જશે, વારંવાર માત્ર એક્શન જ જોવા જશે. હું આ નથી માનતો. બીજું એ છે કે ક્રિએટિવ માણસ છું. મારી અંદરથી જે કામ જેમ કે એક્શન ફિલ્મો માટે કરી છે, મેં દરેક ઝોનરની ફિલ્મો કરી છે. પણ આજે હવે મારી ફિલ્મ આવી રહી છે સિતારે ઝમીન, એ મારા લોહીમાં ઉતરી ચૂકી છે એની વાર્તા. હવે જ્યાં સુધી કરું નહીં, જ્યાં સુધી મારી અંદરથી બહાર નહીં નીકળે, હું કરી નહીં શકીશ. આ મારી મજબૂરી છે. તો મારા હિસાબે આ ઘણી ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે આપણા સમાજ માટે. રજી, તમે વિચારો કે આપણા સમાજમાં જે લોકો પીપલ વિથ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીઝ, પીપલ હુ આર ઇન્ટેલેક્ચ્યુઅલી એટિપિકલ, ન્યુરોટિપિકલ, તો એમનું જીવન બાળપણથી શું હોય છે, આપણે 2 મિનિટ એના પર ધ્યાન આપીએ. આપણે બધા 8 વર્ષ, 10 વર્ષની ઉંમરથી પસાર થઈને અહીંયા સુધી પહોંચીએ. તમે વિચારો કે તમે 8 વર્ષના છો અને સ્કૂલમાં બર્થડે પાર્ટી છે કે પછી બિલ્ડિંગમાં બર્થડે પાર્ટી છે. બધા છોકરાઓને બોલાવવામાં આવ્યા, પણ તમને બોલાવવામાં નહીં આવ્યા, કેમ કે તમે ડાઉન સિન્ડ્રોમ્સ છો. અને આ માત્ર એકવાર નથી થતું, દરેક વખતે થાય છે. તો એ બાળકનું આપણે વિચારવું જોઈએ કે એનું શું ફીલ થશે. એણે કોઈ પાપ કર્યું છે, એણે શું કર્યું છે, કોઈ ખોટું કામ કર્યું છે, શું કર્યું છે? એનું તો ફોલ્ટ નથી. આ તમે જન્મથી એવા થઈ શકતા હતા, હું એવો થઈ શકતો હતો. આ આપણા કંટ્રોલમાં નથી ભાઈ. હવે એને એક તકલીફ છે, ઉપરથી આપણે એને અલગ કરી રહ્યા છીએ અને જીવનભર અલગ કરી રહ્યા છીએ. આ ઠીક નથી, આ માણસાઈ નથી. આપણો આટલો સરસનો દેશ છે ભારત. આપણે આ વસ્તુને ચેન્જ કરવી જોઈએ. આપણે લોકો ઇમોશનલ લોકો છીએ. તો મને લાગ્યું કે યાર આ ઘણું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે યાર. દરેક વ્યક્તિ માણસ છે. દરેક માણસની ભાવનાઓ છે. તો કોઈ પણ હિન્દુસ્તાનમાં અને પ્રધાનમંત્રીજીએ એવું કહ્યું કે 2027 સુધી આપણે ત્યાં સુધી પહોંચવું છે કે દરેક માણસ, દિવ્યાંગજન જે છે, એ આપણા બધા જે સપોઝ ટુ બી નોર્મલ, સપોઝ ટુ બી દિવ્યાંગજન, આપણે બધા એક સાથે આગળ વધીએ. એ એમનું નિવેદન છે અને આ એમની કોશિશ છે. તો આ એ આપણે લાવ્યા છે, દિવ્યાંગજન માટે લાવ્યા છે, જેથી આપણા દેશમાં સાચે જ ઇન્ક્લુઝન થાય. જો થાય છે શું કે જ્યારે સ્કૂલમાં બાળકને આપણે એડમિશન અપાવીએ છીએ, તો ત્યારથી જ આપણે આ તફાવત કરી દઈએ છીએ કે યાર આ બાળકો સ્પેશિયલ સ્કૂલમાં જશે અને આ નોર્મલ નથી, તો આ નોર્મલ બાળકો સાથે નહીં ભણશે, આ સ્પેશિયલ સ્કૂલમાં જશે. આનાથી 2 વસ્તુઓ થાય છે. એક તો આ બાળકોને એમની સાથે તમે અન્યાય કરી રહ્યા છો. એમને તમે અલગ રાખી રહ્યા છો. મેઇન સ્ટ્રીમમાં આવવા નથી દેતા. બીજું, જે ન્યુરોટોપિકલ બાળકો છે, સપોઝલી નોર્મલ બાળકો છે, એનો તમે વિચાર કરો કેટલું નુકસાન કરી રહ્યા છો રજતજી. એમને પણ તક નથી મળી રહી કે એ પોતાના મિત્રો સાથે બેસે કે જે કદાચ ન્યુરો એટિપિકલ હોય, જે ડાઉન સિન્ડ્રોમ હોય, ઓટિસ્ટિક હોય, એમને પણ સંવેદનશીલ હોવું શીખી શકે છે, એમ્પથેટિક શીખી શકે છે, કેરિંગ શીખી શકે છે, એમની મદદ કરવાનું શીખી શકે છે, હાથ પકડીને બંને સાથે આગળ વધી શકે છે. અને એ બાળક માનો કે એક્ઝામમાં ફેલ થઈ ગયો તો શું ફરક પડે છે? કોણ આપણને 10મી પાસ કરીને સાયન્ટિસ્ટ બની ગયા છો યાર? કોઈને યાદ છે a+2 ધ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વોટ? હું તમને પૂછી રહ્યો છું. a+b a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. હા, પણ એ ઇમ્પોર્ટન્ટ કેટલું છે? તમે ક્યારે લાઈફમાં યુઝ કર્યું છે? ક્યારે ઉપયોગ કર્યો છે તમે?
a² + b² + 2ab જે આન્સર આવે છે આપણો ક્યારે ઉપયોગ કર્યો છે તમે નથી કર્યો તો એ બાળકને નથી આવડતો ઠીક છે. અચ્છા એવું નથી કે નથી આવડતું એને કદાચ થોડો સમય લાગશે તમને 2 મિનિટ લાગે છે વસ્તુ સમજવામાં એને 4 મિનિટ લાગશે બસ. આપણે થોડું પેશન્સ થવાનું છે. કોઈ મોટી વાત નથી. એનાથી થાય છે શું કે જ્યારે આપણે મોટા થઈએ છીએ તો એટલા અલગ આપણને રાખવામાં આવે છે કે જ્યારે આપણે કોઈને મળીએ છીએ જે આપણાથી થોડું અલગ હોય છે જે ડાઉન સિન્ડ્રોમ હોય છે કે ઓટિસ્ટિક હોય એ આપણી સાથે વાત નથી કરી શકતા આપણને ડર લાગે છે કે કઈ શું રીતે વાત કરું એકદમ ઓકવર્ડ ફીલ કરીએ છીએ આપણે આ ઠીક નથી. તો આ ના માત્ર પ્રધાનમંત્રીનો એલાન છે કે બાય ધ ટાઈમ વી આર રીચ 100 years ઓફ ઇન્ડિપેન્ડન્સ આ બધું આપણે પાછળ છોડી દેવું જોઈએ. એઝ એન ઇન્ક્લુઝિવ સોસાયટી આપણે આગળ વધવું જોઈએ. તો આ ટોપિક પર તો આ ફિલ્મ બની છે. હવે તમે કહો કે હું આ નહીં કરું હું એક્શન ફિલ્મ કરું. વિચારો તમે. આમિર, આ ફિલ્મ મેં જોઈ છે અને આ ખરેખર એક કમાલ ફિલ્મ છે. ઘણી ઇન્ટરેસ્ટિંગ રીતે ઘણો મોટો મેસેજ તમે આપ્યો અને જી. તમે જે એક્ટિંગ કરી છે એ તો સાચે જ લાજવાબ છે. ખૂબ સરસ છે. હમ. હું તો દરેક દર્શકને કહીશ કે આ ફિલ્મને જરૂર જોવા જાય. હમ, હમ. કારણ કે આ ફિલ્મમાં તમે જે રીતે આ સબ્જેક્ટને લીધો અને તમે ફિલ્મમાં એક જગ્યાએ તમે કહો છો કે આ આપણે આ બાળકોને બુદ્ધિથી કમજોર સમજીએ છીએ. પણ આ આપણાથી વધારે હોશિયાર છે. હમ. આપણે એમને શીખવવા ઈચ્છીએ છીએ પણ એમણે આપણને ઘણું એમણે મને શીખવ્યું છે. શીખવ્યું છે. બિલકુલ સાચું. એકચ્યુઅલી આ મારા માટે તારે જમીન પરનો બીજો પાર્ટ છે. પાર્ટ 2 જે આપણે કહીએ છીએ. અને વાર્તા અલગ છે, પાત્ર અલગ છે, પણ થીમ એ જ છે. આ ફિલ્મ તારી જમીન પરથી 10 પગલા આગળ જાય છે. તારી જમીન પરમાં મારું પાત્ર હતું નિકુંભ સરનું જે ઘણું સંવેદનશીલ, ઘણું સેન્સિટિવ, કેરિંગ માણસ હતો. આ ફિલ્મમાં ગુલશન જે ઘણો બહુ તોછડો માણસ છે. એ કડવું બોલે છે, એ લોકોથી ઝઘડો કરતો રહે છે. એ કોઈની મર્યાદા નથી રાખતો. એને લાગે છે કે હંમેશા હું સાચો છું. દારૂ પીને પોલીસની સામે ગાડી ઠોકી દે છે. અને પોલીસવાળાને કહે છે કે આ કોઈ જગ્યાએ પાર્ક કરવાની. તો મતલબ આ એ હંમેશા વિચારે છે કે હું જ સાચો છું ભાઈ. દુનિયા ખોટી છે. તો આ મારું એકદમ ઓપોઝિટ ઓફ નિકુંભ સર છે. અને એ ફિલ્મમાં એક ટીચરે સ્ટુડન્ટને હેલ્પ કરી. આ ફિલ્મમાં સ્ટુડન્ટ્સ જે છે એ ટીચરને સાચો રસ્તો બતાવે છે કે સારો માણસ બનવું શું છે. અને હસતા 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 આ હસતા. ફિલ્મ ક્યારે એ પૂરી ફિલ્મ થઈ ગઈ રડાવે છે, ખબર આ નથી ફિલ્મ તમને પડી. હસાવે છે. તો આ હું ઘણો એક્સાઇટેડ છું. મને એટલી ખુશી છે કે તમને આ ફિલ્મ પસંદ આવી કે તમે જોઈ છે. અને મારી એ જ આશા છે કે આપણા દેશની ઓડિયન્સ આ ફિલ્મને જુએ અને પણ તમે આ ફિલ્મને માત્ર થિયેટરમાં રિલીઝ કરશો, ઓટીટી હા, પર નહીં રી હા, જી, હું એની વિરુદ્ધ છું. જો હું ઘણો લોયલિસ્ટિક છું થિયેટરનો. હું આજે જ્યાં બેઠો છું એ સિનેમા હોલોના કારણે બેઠો છું તમારી સામે. થિયેટર્સને કારણે બેઠો છું તમારી સામે. હું મારી પીઠ નહીં ફેરવી શકું. હું થિયેટર માટે, સિનેમા માટે મારી પીઠ નહીં ફેરવી શકું. તો આજે ઓટી જે સમય છે, અમે પોતાના પગ પર કુલ્હાડી મારી છે. આપણે લોકો એટલી નાની વિન્ડો કરી દીધી છે, એટલી નાની બારી કરી દીધી છે કે કોઈ પણ માણસ હું તમને કહીશ કે આ તમે મારી પાસે ગ્લાસ ખરીદી લો ભાઈ. અને જો તમે નહીં ખરીદો તો 8 અઠવાડિયા પછી હું તમારા ઘરે મૂકી જઈશ. તો કેમ ખરીદશો તમે મારી પાસે આ ગ્લાસ? આ થઈ રહ્યું છે ને ફિલ્મોમાં આજની ડેટમાં. કે ભાઈ તમે ફિલ્મ જોવા આવી જાઓ, નહીં આવો તો અમે તમારા ઘરે આવી જઈશું. તો પછી આવી જાઓ ઘરે, અમે કેમ આવીએ થિયેટરમાં? એનાથી થશે શું કે થિયેટરનો આખો ધંધો જ ખતમ થઈ જશે થિયેટર. આ ઘણા દુઃખની વાત છે. આપણે બધા મોટા થયા છે થિયેટરમાં ફિલ્મો જોઈને. એક થિયેટરનું મેજિક હોય છે. એનો એક જાદુ હોય છે. અંધારું હોય છે. તમે 300-400 લોકોની સાથે બેસીને હસો છો. તમે 300-400 લોકોની સાથે બેસીને રડો છો. જો ફિલ્મ પસંદ નહીં પડી તો 300-400 લોકોની સાથે મળીને આપણે ગાળો પણ આપીએ છીએ. જે પણ છે એ ઇટ ઇઝ અ કમ્યુનિટી. કલેક્ટિવ એફર્ટ છે. કલેક્ટિવ હા. એક્સપિરિયન્સ હોય છે. એની પોતાની અલગ મજા હોય છે. હવે હું એકલો બેસીને જોઈ રહ્યો છું. શું ફાયદો? તો મારું એ માનવું છે એમ તો તમે જેમ માનો એમ તમે જોઈ શકો છો. તમે પણ મારું એ માનવું છે કે વિન્ડો ઘણી નાની છે. તો મેં ઓટીટી ચેનલ્સની ઘણી ઓફર્સ આવી મને. મેં એમને માત્ર એક જ વસ્તુ કહી કે તમે 6 મહિના પછી મારી ફિલ્મ લગાવી દો. મને કંઈ વાંધો નથી. પણ એક વાર પણ તૈયાર ઘણા નથી. પૈસા ઓફર કરી રહ્યા છે 60 કરોડ, 125 જી, કરોડ. જી, કર્યા તો હતા પણ મેં એમને ના પાડી દીધી હતી. તમને ના પૈસા કહી ગમતા દીધી. નથી? હમ. નહીં, પૈસા ગમે છે અને આપણે બધાને કમાવા ઈચ્છીએ છીએ. પણ આ મને ખોટું લાગે છે. મને લાગે છે કે હું ગદ્દારી કરી રહ્યો છું મારી ઇન્ડસ્ટ્રી સાથે, આપણા થિયેટરોની સાથે, આપણા સિનેમા હોલોની સાથે. અને મને આ મંજૂર નથી.
તો મેં તમને કહ્યું હતું ને કે હું પ્રેક્ટિકલ બિલકુલ નથી. તો મને ભરોસો છે કે આ ફિલ્મ થિયેટરમાં ચાલશે અને જે અમે મહેનત કરી છે, જે અમે પૈસા લગાડ્યા છે, એ થિયેટરથી જ પાછા આવશે. આ મારો ભરોસો છે. અને મને મને ન માત્ર મારી ઓડિયન્સ પર ભરોસો છે. મારી ઓડિયન્સ મારી ફિલ્મ થિયેટરમાં જ આજ સુધી જોતી આવી છે અને એ થિયેટરમાં જ જશે મારી ફિલ્મ. આ મને પૂરો ભરોસો છે. અને આપણા દેશમાં એવા લાખો બાળકો છે, હા, ઘણા બધા ઘણા પરિવારોમાં પરિવારોમાં આ છે. લોકો એને સંતાડી રાખે હવે છે. સમય આવી આ ગયો ફિલ્મ છે. જોઈને લોકો એને ડિસ્પ્લે કરશે. જુઓ, આ હા, અમારું બાળક જુઓ છે. આ અમારો છોકરો છે. હું ઈચ્છું છું કે આ ફિલ્મ જોયા બાદ લોકો, જો આપણા પરિવારમાં આવા છોકરાઓ હોય તો આપણે એને ખુશી-ખુશીથી એને અને આપણે તમે જે રોલ કર્યો છે, એ ખરેખર ઘણો ચેલેન્જિંગ હતો. જી, ઘણો ચેલેન્જિંગ હતો. જી. એક રીતે નેગેટિવ છે. એ બાળકો હા, તમને હા. દરેક થોડા સમયમાં તમને કંઈક શીખવે છે. હા, દરેક એ થોડીક વારે તમને ખોટા પુરવાર કરે છે. બિલકુલ સાચું, બિલકુલ સાચું. અને મને ઘણી મજા આવી આ ફિલ્મ કરીને, ઘણી મજા આવી. આ બાળકોની સાથે કામ કરીને એટલી મજા આવી મને. તો આ લોકો કોઈ રીતની એમને ટ્રેનિંગ તો હતી નહીં એક્ટિંગની? નહીં, આમાંથી જે 10 છે એમાંથી એક જે વ્યક્તિ છે એ કેરલાનો છે. એ મલયાલમની 1-2 ફિલ્મ કરી ચૂક્યો છે. પણ બાકી જે 9 છે તેઓ એક્ટર્સ નથી. તેઓ સામાન્ય લોકો છે. ધે આર પીપલ હુ આર ન્યુરોડાયવર્જન્ટ. કોઈ ડાઉન સિન્ડ્રોમ છે, કોઈ ઓટિસ્ટિક છે, સ્પેક્ટ્રમ પર છે. તો આ પહેલી વાર કામ કરી રહ્યા છે અને પ્રથમ ફિલ્મ કરે છે આ લોકો. અને આટલું સરસ કામ કર્યું છે તો એમને કોઈ ખાસ મદદની જરૂર નથી પડી. હું આ ટીવી પર બોલી શકું છું કે અમે કાસ્ટિંગ પ્રોસેસ કરીએ છીએ. તેઓ પણ કાસ્ટિંગ પ્રોસેસથી નીકળ્યા. એના પછી અમે વર્કશોપ અને રિહર્સલ્સ કરીએ છીએ. જેવી રીતે હું કરું છું, તેઓ પણ વર્કશોપ અને રિહર્સલ્સ કરી, લાઈનો યાદ કરવી વગેરે, વગેરે. એના પછી અમે સેટ પર આવીએ છીએ શૂટિંગ કરવા માટે. 1 મિનિટ વેડફાઈ નથી એમના કારણે. 1 મિનિટ વેડફાઈ નથી એમના કારણે. હું આ ઓથોરિટીની સાથે કહી શકું છું કે મને બિલકુલ ફરક જ દેખાયો નથી એમાં. હંમેશા લોકો મને પૂછે છે કે યાર એમની સાથે તમને મુશ્કેલી થઈ હશે, કામ કરવામાં સમય લાગ્યો હશે. નહીં, બિલકુલ નહીં. તો બીજી તરફ તો એમણે મને સેટનો જે માહોલ છે એ એટલું બદલાઈ જાય છે. એ એટલી પોઝિટિવ એનર્જી લઈને આવે છે. હસતા મોઢે આવે છે. દે આર વેરી લવિંગ. એટલા ખુશ હોય છે અને કામ કરવા માટે જોશ લઈને આવે છે. એકદમ ટીમ પ્લેયર્સ છે. એટલા એક્સાઇટેડ છે કે અમે ફિલ્મ કરી રહ્યા છીએ. આમિર, મારી એક શુભકામનાઓ છે આ ફિલ્મ સફળ થાય. ફક્ત જી. તમારા માટે જ નહીં, દેશના લોકો માટે પણ આ ફિલ્મ ઘણી જરૂરી છે. જી. અને આ જે સપનું પ્રધાનમંત્રીએ જોયું છે, એના માટે આ ફિલ્મ ઘણી જી. જરૂરી છે. તો અમારા બધાની શુભકામનાઓ તમારી સાથે છે. થેન્ક યુ રજતજી. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ લેફ્ટનન્ટ જનરલ રિટાયર્ડ રામેશ્વર રાવનો ચુકાદો આજના કેસ પર.